મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી જે 15 જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઇન સાફ થઈ જવી જોઈએ, એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ, રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ, પણ આજ સુધી કર્યું નથી. આ તંત્ર, આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે. આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. આપ પણ જોઈ શકો છો કે 12,000 જેટલા ખાડા થયા છે, આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી. થર ને ઉપર થર કર્યા કરે છે એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે. જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે. અમે ગઈકાલે પણ પ્રેસના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને એક લેટરથી અમે એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે, રોડ રસ્તા તૂટેલા હોય, ડ્રેનેજના ઢાંકણા તૂટેલા હોય, કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર 2 જાહેર કરવામાં આવ્યા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.